પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેના ગુજરાત પ્રવાસનો આજે છે બીજો અને અંતિમ દિવસ। આજે પ્રધાનમંત્રી મોદી મહેસાણાના બહુચરાજી તાલુકાના હાસલપુરમાં સુઝુકી મોટર્સના કાર્યક્રમમાં હાજરી આપશે। પીએમના હસ્તે મારુતિ કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઈ વિટારાને લોન્ચ કરાશે। આ સાથે જ બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે। ભારતમાં બનેલી મારુતિ સુઝુકીના આ પ્રથમ ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશમાં નિકાસ કરાશે। ઓટોમોબાઈલના હબ બનવા તરફ જઈ રહેલા ગુજરાતનું આ સૌથી મોટું પગલું છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી ગુજરાતમાં TDS લિથિયમ આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત સાથે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે। તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસથી બનેલો આ પ્લાન્ટ સ્થાનિક ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જા નવીનતાને વેગ આપશે। આ અંતર્ગત ભારતમાં જ 80% બેટરીનું ઉત્પાદન કરશે। અહીં પીએમ મોદી ઉદ્ઘાટન બાદ સભા ગજવશે। આ સાથે જ ગુજરાત પ્રવાસ પૂર્ણ થશે અને દિલ્હી પરત ફરવા રવાના થશે।